આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢ ઘાટિયામાં મહિલા અને ગ્રામજનો વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે। મધ્યાહન ભોજનની સંચાલિકા સાથે ગ્રામજનોએ ઝપાઝપી કરી છે। મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તો મહિલા એક શખ્સને ધરબી લીધા હતા સમાચાર। બબાલ દરમિયાન એક શખ્સે બાળકને પણ ફંગોળ્યો હતો। તો ગ્રામજનો અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તો જૂનાગઢમાં ઘંટિયામાં મહિલા અને ગ્રામજનો વચ્ચે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। ઘંટિયામાં મહિલા અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા વિજય પરમાર। વિજય, શા માટે આ પ્રકારની ઉગ્ર બોલાચાલી થઈ અને બાળકને ફેંકવામાં આવ્યો? જી જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જે વંથલી તાલુકાનું એક કટિયા ગામ છે, ત્યાં એક સરકારી પ્રાથમિક શાળાનું એક વિડીયો જે વાયરલ થયો છે। જે ઘટનામાં મામલો એવો છે કે એક મધ્યાહન ભોજનની સંચાલિકા છે તે ગેરરીતિ તેમાં કરતી હોય તેવો ગ્રામજનોનો પણ આક્ષેપ છે। ખાસ કરીને પ્રિન્સિપાલ અને ગ્રામજનો અને સંચાલિકાની સામે અનેકવાર બબાલ જે સામે આવી છે અને જે વિડીયો વાયરલ થયો છે, એક સરકારી પ્રાથમિક શાળામાં 10 બાળકો જમતા હોય છે, જેમાં પણ 20 કે 25 બાળકો લખવામાં આવતા હોય છે રજીસ્ટરમાં। આવો એક મામલે એ ગ્રામજનો અને સંચાલિકાની સામે જે બબાલ થઈ છે, જે જાહેરમાં બબાલ થઈ છે, તે વિડીયો વાયરલ થયો છે અને તે પોતાના બાળકને પણ ફેંકવામાં આવે છે। અને ખાસ કરીને એક શિક્ષણ વિભાગની પણ એક નામોથી કહેવામાં આવે છે કે સરકારી પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોને જે જમવાનું મળતું હોય છે તેમાં પણ ગેરરીતિ થાય છે, તેવો આ વિડીયો જણાવી રહ્યું છે। જી, પરંતુ વિજય, જે રીતે આ બાળકને ફેંકવામાં આવે છે તો બાળકનો શું વાંક છે? જી જે ખાસ કરીને વાત કરવામાં આવે તો તે જે મહિલા જે સંચાલિકા છે તે ગ્રામજનોની સામે જે ઉગ્ર બોલાચાલી થાય છે તે બાબતે તેમના પતિ દેવ ત્યાં આવી અને બાળકને લઈને જતા હોય છે। તેના પતિ એક ગુસ્સામાં ભરાઈને તે બાળકને તેના દ્વારા જ ફેંકવામાં આવે છે। જી, તો અત્યારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે તો તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે? જી જે જણાવી દઉં તો ખાસ કરીને શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા અને સંચાલિકા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવાની ગ્રામજનો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેની ઉપર પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ ગ્રામજનોએ દર્શાવવામાં આવ્યું છે। અને ખાસ કરીને જણાવી દઉં તો આ પ્રિન્સિપાલ જે છે, સ્કૂલના જે સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે, તેમની ઉપર પણ આ મહિલા કંઈક આક્ષેપ કરતી હોય છે અને તેમની ઉપર પણ ફરિયાદ કરવા મામલે પોલીસ સ્ટેશન આ મામલો પહોંચ્યો છે। જી, તો સ્થાનિક શાળા દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા છે કે કેમ? જી, સ્થાનિક હાલ તો શિક્ષણ વિભાગને જે જાણ કરવામાં આવી છે, શિક્ષણ વિભાગ કેટલી તેમની ઉપર કાર્યવાહી કરી શકે તે તેમના ઉપર દીવો ઉપર નક્કી કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને ગ્રામજનો છેલ્લા 1 મહિના દિવસથી આ સંચાલિકા સામે, મધ્યાહન ભોજનની સંચાલિકા સામે અનેકવાર બબાલ કરવામાં આવી છે, અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે। હાલ તો શિક્ષણ વિભાગ પણ મૌન સેવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। જી, પરંતુ વિજય, અનેકવાર મહિલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં આ પ્રકારના કોઈ પગલા નથી ભરાતા, તે કેટલું વ્યાજબી કહી શકાય? જી જે ખાસ કરીને જણાવી દઉં તો એક શિક્ષણ વિભાગની પણ નામુજીબની વાત સામે આવે છે કે એક સરકારી પ્રાથમિક શાળામાં જે ગરીબ બાળકોને જે મધ્યાહન ભોજન મળતું છે, તે મધ્યાહન ભોજનમાં પણ ગેરરીતિની જે ફરિયાદ ગ્રામજનો દ્વારા પ્રિન્સિપાલને પણ કરવા આવી છે અને ત્યારબાદ શિક્ષણ વિભાગને જિલ્લા ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે, તો પણ હજુ સુધી આ ડીઓ કચેરીના કોઈ અધિકારીઓ આ પ્રાથમિક શાળાના સંચાલિકા વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, તેવું પણ આ એક નામોથી ભરી વાત કહેવાય છે। અને હાલ જે વિડીયો વાયરલ થયો છે તે મુદ્દે હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો દોર ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જી, પરંતુ જે રીતે અનેકવાર મહિલા વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પગલા નથી ભરવામાં આવતા, તો શું સ્થાનિક શાળા અને મહિલાની કોઈ મિલીભગતથી આ મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે? જી જે જણાવી દઉં તો ખાસ કરીને પ્રિન્સિપાલ અથવા તો કોઈ પણ રાજકીય માણસો તેમની સાથે સામેલ હોય અને આ મહિલાની જે દબંગગીરી છે, જે મહિલાને જે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તે પણ કોઈ પણ જાતના પગલા નથી લેવાતા, રાજકીય પણ હાથ હોઈ શકે તેવું પણ લાગી રહ્યું છે। જી, બિલકુલ વિજય, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ અંગે જે રીતે આપ જોઈ શકો છો કે સમગ્ર વિડીયો સામે આવ્યો છે, ગ્રામજનો અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં એક બાળકને પણ ફેંકવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે। મેહુલ, જે રીતે જૂનાગઢમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે, એક બાળકને પણ વિડીયોમાં ફેંકવામાં આવ્યો છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે?
ચોક્કસથી જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જે ગંઠવા ગામ છે તેની આ ઘટના છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતે દલિત મહિલાને માર મારવામાં આવ્યો, તેની સાથે રહેલા બાળકને ફેંકી દેવામાં આવ્યો, ટોળા દ્વારા આ હુમલો થયો. સમગ્ર ઘટનાની જો જયેશ વાત કરવામાં આવે તો ગેરરીતિના જે આક્ષેપો થયા, આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા છે અને ત્યારબાદ જે સમગ્ર ઘટના બની છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્તમાન રાજકીય પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં સર્જાઈ છે ત્યારે આ પ્રકારની જે ઘટના છે એ ખૂબ જ નિંદનીય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દલિત મહિલા પર જે આ રીતે જ્યારે હુમલો કરવામાં આવ્યો, ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને ચોક્કસથી આવનાર દિવસોમાં પડઘા પડે તેવી શક્યતા છે. ખાસ કરીને જે પણ જે આક્ષેપો છે, આક્ષેપોને લઈને સમગ્ર ઘટનાને જે રીતે જોવાઈ રહી છે તેને લઈને તપાસનો ધમધમાટ ચોક્કસથી આવનાર દિવસોમાં થનાર છે. પરંતુ છેલ્લા જે 1-2 વર્ષની જે રાજકીય પરિસ્થિતિ છે ગુજરાતની અંદર, તેને લઈને આ જે વિડીયો વાયરલ થયો છે તે પણ એક જે કહી શકાય કે સરકાર માટે અથવા અન્ય કોઈ પક્ષો માટે ખૂબ રાજનીતિનું કારણ બની શકે છે. પરંતુ જે રીતે જે વિડીયોમાં જોઈ શકાય છે જયેશ, કે જે રીતે મહિલા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તેને પડઘા આવનાર દિવસોમાં ચોક્કસથી જોવા મળશે. જયેશ, પરંતુ મેહુલ, ગ્રામજનોનો પણ આક્ષેપ હતો, અનેકવાર ગ્રામજનોએ પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી, અનેકવાર જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરાઈ છે, તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં ભરવામાં નથી આવતા. આ કેટલું વ્યાજબી કહી શકાય? ચોક્કસથી જયેશ, ક્યાંક ને ક્યાંક જે આવી નાની મોટી બાબતો છે તેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે. જ્યાં સુધી મહિલાની ગેરરીતિની વાત છે, અનેકવાર જે ગ્રામજનો દ્વારા રજૂઆત કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે તંત્રને, જવાબદાર અધિકારીને, ત્યારે તેમના દ્વારા પગલાં ન લેવાયા તે એક ચોક્કસથી ચિંતાનો વિષય છે, તપાસનો વિષય છે. અધિકારીઓની સામે ચોક્કસથી આ પ્રશ્ન પૂછવામાં આવશે. પરંતુ જે રીતેની ઘટના બની છે એ ચોક્કસથી નિંદનીય છે. કાયદો ચોક્કસથી કોઈ હાથમાં ન લઈ શકે, પરંતુ જ્યારે એક મહિલા છે, મહિલા ઉપર જે ટોળા દ્વારા હુમલો થયો તે ચોક્કસથી અયોગ્ય બાબત છે. અને જે રીતે ગુજરાતની જે રીતે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ રહી છે તેને લઈને ચોક્કસથી આવનાર દિવસોમાં જે રાજકીય પડઘા પડી શકે છે. જયેશ, બિલકુલ મેહુલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી, જૂનાગઢના ઘંટિયામાં જાહેરમાં એક મહિલા તેમજ એક બાળકને ધક્કો મારવામાં આવ્યો, ઉગ્ર બોલાચાલી કરવામાં આવી. જો કે વિડીયોમાં મહિલાએ પણ સામેના ટોળામાંથી એક યુવકને લાફો ઝીંકી દીધો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મધ્યાહન ભોજનની સંચાલિકા મહિલા દ્વારા મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે, જેને લઈને શાળાના પ્રિન્સિપાલને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પ્રિન્સિપાલ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. જો કે આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી હવે શું તપાસ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. તો જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલાક લોકો અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, મહિલા સાથે ધક્કામુક્કી પણ કરી, તો મહિલાએ પણ સામે એક યુવકને લાફા ઝીકી દીધા હતા. તો એક બાળક પણ આ દ્રશ્યોમાં ઘટનાનો ભોગ બન્યો હતો. બાળકને પણ એક યુવકે મહિલા તરફ ફેંક્યો હતો. જો કે આ સમગ્ર ઘટના મધ્યાહન ભોજનમાં થતી ગેરરીતિને લઈને પ્રકાશમાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ મહિલા સંચાલિકા દ્વારા મધ્યાહન ભોજનમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવે છે, જેને લઈને જૂનાગઢના ઘંટિયામાં મહિલા તેમજ ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે આ બોલાચાલીમાં મહિલા સાથે ધક્કામુક્કી કરવામાં આવી, તો મહિલાએ પણ સામે એક યુવકને લાફા ઝીકી દીધા હતા. તો એક યુવક બાળકને ફેંકતો હોય તેવું પણ આ દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે. જોકે ગેરરીતિ અંગે અનેકવાર શાળાના પ્રિન્સિપાલને પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે પ્રિન્સિપાલ દ્વારા કોઈ પગલાં ભરવામાં ના આવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.